આખી વાત કરું કે બે ભરી હંગાથી ગાઉં તમારો બધાનો ભાવ એમ તો આખી વાત કરે આખી વાત કરી આખી વાત કરી વાહ બે વાહ આ એક અમારી કહાની છે અમારી કહાની આપ તમે મને ઓળખો છો અમારા વડવાની કહાની છે બાપ વિનાશ થયો વિપરીત બુદ્ધિ અમારા વડવાની બુદ્ધિ મારી ગઈ હોય ઝાલા બાપા બાળપણની ભક્તિ તું ઋષિના આશ્રમમાં સત્સંગ કરતા હોય અત્યારે જગ્યાએ ત્યાં ઋષિનો આશ્રમ હતો બાળપણની ભક્તિ વાહ વાહ આ અમારે જો અત્યારે ભજન કરવા મળે એ ભક્તિ નો કરી ગયા બાળપણની ભક્તિ ના સત્સંગ કરે ભજન કરે માલ જડો શકતો હોય આ એક ઘટન હતું એનું અમારે આબા દાદાને મોઢ રોડાવ્યા હતા મોઢ અને ખાંભલાની નીકળી હતા જોગમાયા જેવા નર નારિકા એક બતા સગાપુરમાં થતા એક બત હતો ને આ રૂપાનું નામ પરિમામાં હતું એના પેટ પરિમામાં પછી અમારા હૃદય નામ ફેરવું રૂપામાં રાખ્યું નર નારિકા એક બતા આપા રતાની પીરાય પ્રગટથી હોય બોલરી બીજે 11 से દર 11 दिन भजन करवा जाता हो भजन से एना नाम रहा बाप बीजे बीजे जाता हो कोई माने हमारा वडवा ने जेर लेड़ा हो जेर लेड़ा निर्णय ले लीधो हो બંધ કરી દેશું દાદા ભગત ને ભજન કરવા નહીં જવા દઈ ભગત ને જગત ને વેર છે તાત્કાલ નિર્ણય લઈ લીધો આડા ઓડા બાંધ્યા હોય અપરતો અપરતાની જગ્યામાં ભજન કરવા જતા હોય અને વિરોધ ઉપાડ્યો કઈ ભજન કરવા જાય એક ગરીબ બ્રાહ્મણ હારી જાય બ્રાહ્મણ દીકરો હારે ગરીબ બે ગામની બે ત્રણ ગામની વચ્ચે છતાં વચ્ચેના છોકરા રોટલા બેઠા રહે એવો ગરીબ બ્રાહ્મણ બાપ બધી બોલી અને પરોળીએ આપા રતાને કહ્યું આપણે ચાલે આપા હવે રતા લે હવે આપણે રજા લીધી કે બાપ સાચી પી જોવાય સાચી પીધા વિના ન જોવાય શિરાવાનું કે તો અપસગન થાય પણ સાચી પીવાને સુકૂન હતા બાપ સાચી પી જાઓ એ આપો ચાલો તો એ પડકે ભરામણ કરી બેઠો હતી બાપુ આપા મારા ઉંબે ગામની વચ્ચે છે મારા છોકરા રોટલા પેકા થશે આપણે કહ્યું બાપ જે માર્ગ ગયો એ માર્ગ એનું હાલ તો માર્ગ નહીં હાલજો બ્રાહ્મણ માર્ગ માં મેલ્યો ને અમારા વર્ગા પૂરા તે ઉપાડતા પાપની પાલ બ્રાહ્મણ હજાર લેવું એટલે હું કરવી વિનાશ થયો એ પ્રભુથી એ બ્રાહ્મણ નીરા હોય માલધારીની ભાષામાં એવું કહ્યું હોય
ઓલા ટીલવા ભરતા ટીલવા ભૂદેવ કે ના બાપ અમે ક્યાંય ફેલા નહીં, આ ભામ તો ખોટો છે. અધર ભૂજી હતી ને આપણામાં અધર ભૂજી હતી એટલે અધરાય કરાય. હવે એવા માણસો જો અધરાય ન કરે. એ ભ્રમણ માર્યો ને હત્યા દીધી. અમારા વડાએ ભામણને માર્યો. આ ભરતાને ખબર પડી મોરડી જીજામાં ઝાલા બાપ તારે હવે ભક્તિ નો થાય, કાપા તારા કુળમાં ભ્રમચા થઈ, તો આપા હવે બાપ થોડું ફેરવું પડે. તો શું કરવું? સમાધિ લઈ લે, બીજા અવતારમાં તારી ભક્તિ પૂરી થાય. એક ગામને ભેગું કર્યું હોય અને સમાધિ કરાવી હોય, ભ્રમચા તો થઈ ગઈ, આખું ગામ ભેગું થયું. સમાધિ લેવી જેવી વાત નથી. અમારે આપણા દાદા જીવતા સમાધિ લીધી, જીવતા સમાધિ લીધી બાપ. એ સમાધિ ખોદાયેલી હોય અને એ વખતે વાંકાની પોલીસ સ્ટેશન મેસેજમાં પોલીસ સ્ટેશન હતું અને રાજા સાહેબ પીએસઆઈ હતા અને એ રાજા સાહેબના પીએસઆઈ કહ્યું કે આવડું મોટું કામ કરશે આપા દાદા, તો એને કુટુંબને બોલાવો. આ નોંધણીની વાત નથી. તેથી રાજા સાહેબ પીએસઆઈ સમજના હતા. હું બોલે હવે અમારા વડવા એ આપણે ચાલે સમાધિ લીધી હોય અને આપણે તે કહ્યું હતું કે બાપ તારો બીજો અવતાર તો વીરપુર થશે અને વિરલભાઈ તરીકે ઓળખાય છે રૂપામાં, અંતે તમે બે ભેગા થશો. પણ બાપ તારી પરીક્ષા થઈ છે, તું ભૂલતો નહીં ચાલા. એ બીજા અવતારમાં ઝાલા બાપે અવતાર લુવાણામાં લીધું હોય વીરપુર, અને એ વિરલભાઈએ આટકોમાં અવતાર લીધો હોય. અતિત રૂપે અલગ બતાવ્યા માંજા વીરભાઈ નાથી ભૂલાની ઝાલા બાપા વિરલભાઈ ને અર્પણ કરી દીધા. વિરલભાઈ ને માંજા અને ઝાલા બાપે અર્પણ કરી દીધા. હે મેહરીએ હે જાય તો ગાલે પીરા બનિયા. મારા રોજે ગાવું રે પાલે રૂપે અમે મને પીરા આના કોઈ કહેવાય, આના નામ જ કોઈ કહેવાય. શું કહેવાય? જેવું ગાય ઉગાડ જેનું ખબર છે.
હે પતિયા હે હવે રે આપા તબે પતિયા હે હવે રે આપા તબે અને પતિયાન પતાવે તારો રે હરે જાય તો ગાલે પીરા હે આંધળા હે હવે આપા તબે આંધળા હે હવે આપા તબે તમે આન ગયો રે મેહાજે કરે તો ગારે પીરા અને વાંજિયાને પિંડારામ બાંધો રે મેહાજે તો જાય પીરા હનુમાન વાગે મોલાડી હનુમાન વાગે રતમાલપુરે રામ રે
જાય હે જાય તો જાય પીરા મળ્યા મારા રોજે આનું રે પાલે રૂપે અને મને પીરા મળ્યા હવે મને પીરા મળ્યા આપણે લોણી હાકના રબારી આપા મોલે ગાયું છે આપા મોલા એ પડકે હરડી ગામ હતું ત્યાં નેહડો હતો અને ન્યા આપા મૂળો રહેતા હતા દી રાત રટન કરતા હોય આપા દાલાનું અને આપા મૂળાને પગે રાફીથી હોય પગ પાક્યો હોય બાપા આપા મૂળાનું ફરી મેં કહ્યું અને એ આપા મૂળાને દવાખાને દાખલ કર્યા હોય અને ડોક્ટર એવો રિપોર્ટ આવ્યો હોય કે આ બાબાને પગ કપવો પડશે આપે મૂળે કહ્યું મને પગ તો નથી કપવો સગાવાળા એ હતા એને કોઈ મને મેસેજા મૂકી જાઓ એ સગાવાળા સમજી તેને મેસેજ આવ્યા હોય અને દિવરાજ રટન કરવા મળી ગયા હોય આપણા દાદાનું નામ લેવા મળ્યા બસાય તો ભલે મારતો ભલે દાદા બાપા એ રટન કરતા હોય અને અમારે આપણા દાદાને બાલરૂપી વેચના નાગ બનવું હોય નાગ બન્યા અને જ્યાં એનો પાક હતો જ્યાં પગ પાક્યો હતો જ્યાં સરપ્લસ કર્યો ઋષિનું બધું શોષણ કરી લીધું બધી વેદના વધી ગઈ એટલે બધી મળ્યા ખાવા કે છે ને કુમળું ફૂટું ને પીડા મટી આપા મૂળાને પગની વેદના બધી મટી ગઈ હોય અને બધી મળી ગયા ગાવા હનુમાન હજુરા રામને પુરે રામ હે જાલવા તમે પકડા દો ને હમજી ખૂંદતા જાય હે જાલવા તમને કેવો રે પાલ દેવ કરે તમે પદ મટાડો કંકો વર્ણની કાયા હે જાલવા તમને કેવો રે અપાલ દેવ કરે મોદી મેં તો હનુમાન દોરા પુરે રામ જાલવા ખુદીઓને મોટી પુરોવતા જાય હે જાલવા સંતને જેવો રે અપાલ દેવ કરે સપના થઈ ગયો બેટે સપની સેવા કરજો નો બો
નથી મેં પિંગલા બંધાવવા હર કે હાલડા ગાય હે ચાલવા વાવે મને કેવો રે આપાલે છે ઉપાડી बचा वो कहते धाम तुम्हारा बहुत बात की हो बैठ धाम तुम्हारा धाम चालवा आपा मुलानी बात तो बहुत हाथी से बाप ગેબીનાથના પ્રતાપથી પીરાણું પ્રગટ્યું હોય આપો દાદરો આપો ગોરખો આપણે પીરાય છે માંડવ નહીં પીરાય છે માંડવ નહીં આપો ગોરખો બધો વહીવટ એવા થયા હોય અને આપા દાદરને ગામડે ગામડે ભજીન હોય આપા આજ તો અમારે ત્યાં ભજન છે આજ અમારે ત્યાં ભજન છે એનું રોજ આમંત્રણ આવતું હોય ભજન કરતા 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 ભાટલે આવ્યા હોય ભજન કરવા આપણા કાળા ખાસોનો દીકરો અનંતપુરમાં બે સુરદાસ હોય અને આયને એમ થયું હોય કે માંડવની પીડાય છે મારા દીકરાને દેખતો કરી દે ને આ તો મારા દીકરાને લઈને ત્યાં જાઓ અને કદાચ માથે હાથ મેળ્યો તો મારા દીકરાના આંખીનો પડલો ખુલી જાય માં એ માં બીજા વગડાના વા માની કેવી વેદના હોય એ માં જાણતી હોય બાપ એ આય તો કાઠિયાણી ભાડલા ગયા હોય આપા દાદાના ભજન આપા હું એક આચાર્ય નહીં છું મારો દીકરો બે આંખે સુરદાસ છે કે મેં દેખતો ન કરો હવે રાત્રે એમ કહ્યું હાય તમારો દીકરો તો આખી દુનિયાને દેખાડે છે આખી દુનિયા દેખાય છે આંધળો નથી પણ આપા અત્યારે આંધળો છે એ આપે રાત્રે માથે હાથ ભેલો આંખના પડે ફરી ગયા એ આપો દાણો છે એટલે આપણે બોલે કહ્યું છે ગઢ કટાલે ગામ તમારા સુથળા ધામ હે ચાલવા પીર ગરુ પ્રતાપે મોલા ભૂવો ભગત હોય કુટ દેજો વાત ગરુ પ્રતાપે મોલા ભૂવો ભગત હોય કુટ દેજો વાત હે ચાલવા પીર વાવે વાવ દેવો રે આપાલ જે મોરજ મે હનુમાન સુરા નાકુને પુરે રામ હે ચાલવા દેવો રે આપાલ દેવ કાજે